મહુવા યાર્ડની અંદર ખેડૂત મિત્રોને પૂરતા ડુંગળીના ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે. રમ દિવસની બજાર 450, 500, 550, પોણી 600 સુધી ડુંગળી ગયેલી છે. કાલની દિવસની બજારમાં 350, 450 અને 550. તો 2 દિવસની અંદર આવા સારા ભાવ હતા. તો આજની ડુંગળી વેપારી મિત્રોનું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અછત બતાવે છે. તો અછત હોય તો ભાવ તો હોવો જોઈએ. તો અહીંયા ખેડૂત પૂરતી ડુંગળી લાવે છે. ખેડૂત પૂરતી ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ. તો એમ કે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી. એના હિસાબે આજે 250 રૂપિયા, 300 અને સારામાં સારી ડુંગળીના 350 ભાવ આપવામાં આવ્યા. તો ખેડૂત મિત્રોને આવા ભાવ કઈ રીતે પોહાય? એક તો ચોમાસું, અતિવૃષ્ટિ, આ ખેડૂતોને કઈ રીતે એક તો મહેનત કરી અને ડુંગળી પકવે. પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો છે. 70 મણ